આપણા બધાને અનેક જન્મોના બાદ આપણો એક મોણસનો અવતાર મળ્યો છે. તો આ આપણો અવતાર આ સફળ કરીએ, આપણું જીવન સારું બને, આપણો પરિવાર સારો બને, એના માટે આપણે સંતોનો સંગ કરીએ, ગુરુ મહારાજનો સંગ કરીએ. કેમ કે ગુરુ સિવાય જ્ઞાન મળે એમ નહીં. કે ગુરુ બિન જ્ઞાન ન મળે, ગુરુ બિન મીટે ભેદ, ગુરુ બિન સંશય ના મટે, ભલે વોસો વેદ પુરા. આપણે ગમે એટલા પુસ્તકો વસીએ, આપણે પણ જો આપણે હારા માણસનો સંગ ન કરીએ, સંતોનો સંગ ન કરીએ, ત્યાં સુધી કોઈ દિવસ હારા વિચારો મળવા વાળા નહીં. આપણે જીવનનો સંગ કરીએ એવું આપણું જીવન બને. સારાનો સંગ કરીએ તો આપણું જીવન સારું બને, અને ખરાબનો સંગ કરીએ તો આપણું જીવન ખરાબ બને મારા વાલો. એટલે આપણો મોટામાં મોટો એક મોકો મળ્યો છે મારા વાલો. એટલે સંતો કે કાલ કરે સો આજ કરે સો અબ, પલ में प्रलय हो जाएगा बहुरी करेगा कब. આપણને મોટામાં મોટો એક મોકો મળ્યો છે. તો આ તાણું આપણે સફળ કરીએ. સફળ કરી અને ખરેખર જે તત્વથી આપણે વિખુટા પડ્યા છીએ એ તત્વમાં આપણે મળવાની કોશિશ કરવાની છે. જે ઘેરમાં હોય આપણે જે આવા છીએ એ ઘેરમાં પાછો પ્રવેશ કરવાનો હોય. કેમ કે આ 1,84,000 જન્મના બાદ આ છેલ્લામાં છેલ્લો આપણો મોણસનો અવતાર મળ્યો હોય. આ અવતાર ઇમેજ નહીં મળો, કંઈક અનેક જન્મોના પુણ્યથી, એમ કે ઘણા જન્મોના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. હેત કરીને હરિના ભજ્યા તો લાખો વાર ધિક્કાર. આપણોને છેલ્લામાં છેલ્લો મોટામાં મોટો અવતાર મળ્યો છે. પણ આ એક એવા આપણે કર્મો કરીને આવ્યા. આપણે અનેક યોનિમાં ફરતા ફરતા, એક યોની એટલે બધી યોની અંદર ફરતા ફરતા, ઝાડની અંદર જઈને આવા, ગાયની અંદર જઈને આવા, બળદની અંદર જઈને આવા, બધાની અંદર જતા 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 આપણે પુણ્ય ગમણા. આપણે એક વિચાર કરો, ઉનાળાનો દિવસ છે અને આપણે ઝાડની જઈને બેહીએ, જબરજસ્ત એ ઝાડ બળતું હોય, એ તાપમાં પેલો આપણને સોઈ લો આવે, બરાબર. પણ આપણો એમને કે તમે હજારો ઉઠીને કેમ બેઠા હોય, એમ કોઈ દિવસ કે નહીં. તો આવા આપણે અનેક જન્મોના પુણ્યના પ્રતાપથી આપણો મોણસનો અવતાર મળો હોય. અને આટલા પુણ્યના પ્રતાપથી જો આપણને જો મોણસનો અવતાર મળો હોય ને, જો આ અવતારની અંદર જો આપણે જો ખરેખર આ ભક્તિનો મહિમા શું હોય, ભગવાન શું હોય, એ આપણે જો ખબર ના રાખીએ તો જો આ અવતારની અંદર જો આ તાણું જો આપણે માત્ર પરમાત્માને મળવા માટે, કરવા માટે, ભગવાનને મળવા માટે, મરી જવા માટે ને કોણ મળી જવા માટે, ભગવાનને મળવા માટે આ તાણું આલું અમારા વાળો. એટલે આ તાણું આપણે સફળ કરીએ. આ તાણું જો ખરેખર ગુરુ શરણમાં જવાથી સફળ થાય, અને ગુરુ શરણમાં ને જવાથી અને ગુરુ મહારાજ ને કરવાથી કોઈ દિવસ સફળ થાય એમ નહીં. અને ગુરુ ને કરવાથી નરકમાં જવાય. ડોહા કહેતા કે 184 જવું પડે. ગુરુ મહારાજ ને કરવાથી 1,84,000 ઓટામાં જવું પડે, બરાબર. અને આ તાણું જો સફળ કરવું હોય તો ગુરુ મહારાજના શરણમાં જઈ હું કોણ અને હરિ કોણ, જીવ કોણ કોને કહેવાય, આત્મા કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય, આ જાણી અને ખરેખર એ પદની પ્રાપ્તિ કરી લઈએ તો ખરેખર આપણે આવા ગમન મટી જાય. મહારાજ શ્રીએ એમ કહો કે વસનનું પાલન કરવું, પણ વસનની ખબર જ ન હોય તો વસનનું પાલન હું કેમ કરે? વસન કોને કહેવાય એ જ ખબર નહીં તો વસનનું પાલન હું કરીને કરે? અરે વસન કોને કહેવાય? રઘુ કરીને એક સંત થઈ ગયા અને ખરેખર કે રઘુકુળ રીત સદા ચાલી આવી, પણ પ્રાણ જાય પણ મારા ગુરુ મહારાજ નો વસન. ગુરુ મહારાજે કહી દીધું બેટા અહીં જા, તો સાહેબ દુનિયા તૂટી જાય પણ એ જગ્યાએ જાય અને જાય. તો આ ગુરુ મહારાજના વસનનું પાલન કરેલું કહેવાય. ગુરુ મહારાજ ગમે એટલું કે પણ હોપડે ને તો ભલે હદા ભજનો આવે તો કોઈ દીકો ફેર કરવા વાળો નહીં. કેમ કે ખાલી ગાવા આવે, ખાલી વાતો કરે જોરમાં, પણ ગુરુ મહારાજ કરે એક કરે નહીં તો કોઈ મતલબ નહીં, બરાબર. તો આ અવસર કોઈ દિવસ સફળ થાય ને અને કલ્યાણ પણ થાય નહીં, બરાબર. કે આ તો વસન એ વરાય વિશ્વથી ને ગુરુ મહારાજે વસન આપ્યું, એ વસનનું પાલન કર્યું. ગુરુ મહારાજ જીમ કો એમ કરું, એ વસનનું પાલન કરે એટલે ઈરાન કો વસન એ વરાય વિશ્વથી ન્યારા, થઈને પૂજોના મોટા દેવ, સુણો ને ભાઈ વસન હે ਇਸ દેહમાં એક દીવો. પણ આ વસનનું જો પાલન કરીએ તો આપણા દેહની અંદર દીવો પ્રગટ થાય સાહેબ, બરાબર. કે પણ વસનની કિંમત ક્યારે થાય? વસન શું હે? વસનની કિંમત ગુરુ મહારાજે ઓળખાવી હોય તો ગુરુ મહારાજ આ વસનને ઓળખાવીએ તો આ વસનની કિંમત કરી શકે, નીકળ કોઈ દિવસ કરી શકે નહીં મારા વાળા. એટલે સંતોના સંગમાં રહેવાથી વસનની ખબર પડે પાછી, બરાબર. નીકળ તો સંતોના સંગમાં રહેવાથી તો ખબર પણ પડે એવી નહીં. આ તો એક ગુરુ મહારાજ ને એક સેવક કાયમી કે ગુરુ મહારાજ કે તમારી ઈચ્છા હોય ને
તો કે મારા મન કે ખરેખર તમે કઈક વસન હાલી જજો, કોઈ વસન બોલી જજો, તમે જે કોઈ હું પાલન કરીશ કાયમી કે હો કાયમી કે. એટલે ગુરુ મહારાજ એક દિવસ વિચાર કરો મારો હદ કે કેવો વસનનું પાલન કરે, ટેસ્ટ તો કરી જોઈએ, થોડો ટેસ્ટ કરી જોઈએ. તો ગુરુ મહારાજે પછી એક દિવસ આવો અને ગુરુ મહારાજ આમ કરી પેટ દબાવી અને હે ને બેહી રહ્યો અને કે ગુરુ મહારાજ અહીં પ્રણામ કરી અને કે ગુરુ મહારાજ કોઈ તકલીફ થઈ ગઈ? કે ચીલા કે તકલીફ થઈ ગઈ. તો હું હે તો કે તકલીફ થઈ ગઈ પણ હું કરી કે ન કરે? અરે ગુરુ મહારાજ તમે બોલો તો ખરા, ગુરુ મહારાજ બોલો તો ખરા. કેવું નહીં કરી શકતો? ગુરુએ કહો કે બેટા મને જબરજસ્ત તકલીફ થઈ है પણ હું કહું એક તું કરે તો મટે નીકળ, મટવાળી નહીં. સેવે કે કહો ગુરુ મહારાજ બોલો બોલો કે હે તમે જે કેવું કરીશ. ગુરુ મહારાજ કહો વાગડનું દૂધ લઈ આવે. હે ગુરુ મહારાજ વાગડનું દૂધ લઈ આવ. તમે હું વિસા વાત કરો તમે? અરે જય શરણમાં જય ગુરુ મહારાજ કહો ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ મને આશીર્વાદ આલો. તરત સાહેબ ગુરુ મહારાજ શરણમાં જઈ આશીર્વાદ લઈ અને જય ગુરુ મહારાજ કરીને નીકળ્યો સાહેબ અને વાગણ ટેટો ખવડાવે. સાહેબ આ કોઈ પગથી કોઈ જેમ જેમ વાત નહીં, બરાબર કે આ તો ગુરુ મહારાજ કે તો હોપડવું ને અને ભજનમાં આવે કોઈ મતલબ ને એકો મારવા લાવો, બરાબર. સાહેબ વાગણ ટેટો ખવડાવે અને જાઈન પેછડીઓ કે પ્રણામ કરા. હે દેવી આપણા મારા ગુરુ મહારાજ એમ નહીં કહું, આપણા ગુરુ મહારાજને તકલીફ થઈ ગઈ હે કે દૂધ મગાવું એમ તો. અને સાહેબ એટલું કે તો ટેટો ઓમ કરી સાઈડમાં કરો સાહેબ અને ટેટો સાઈડમાં કરો અને સાહેબ ઓમ કરી પેક કરો. સાહેબ તરત જ જાય અને દૂધ દૂઈ ને પછી લઈને આવો. સાહેબ આમ આવી આમ નજીક આવો અને કે ગુરુ મહારાજ લો કે લઈને આવો, દૂધ લઈને આવો. કે ગુરુ મહારાજે કહું કે તું ગોસન મન તો મટી ગયું ને, તું ગોસન મન મટી ગયું. ખરેખર એક વિચાર તો કરો તમે. ઓણાન સેલો કહેવાય, બરાબર કે નીકળ બધા ઠેલા. હે આ ઓણાન વસનનું પાલન કરે ને વસનનું ગુરુ મહારાજનું પાલન કરે એના સેલો કહેવાય. નહીકર ખાલી બોલે તો હું કહે ઠેલા કહેવાય. ખાલી ઠેલા બોલે હું કરે એનો સેલા બેલા કહેવાય નહીં મારા વાલા. ખાલી આવે ખરા ભજનમાં પણ વસનનું પાલન ના કરે કોઈ મતલબ નહીં મારા વાલાઓ. હે એટલે આવો મોકો મળો હે મોટામાં મોટો મારા વાલાઓ. તો ખરેખર આવા સંતોના સંગમાં જઈ એ કે સંત બડે પરમારથી શીતળ વકાન એ તપત બુજાવે ઓર કી દે દે અપના રંગ. મારા વાલો સંત મારા વાલા અત્યારે આ આપણી વચ્ચે વિરાજમાન છે. અત્યારે તમને હાસી વાત કરી દઉં. અત્યારે આપણે રોમને રજા હું કે રોમને જોવા જાઉં કે તો બરાબર હે આવી ગયો પણ અત્યારે આપણે જોવા જાઉં તો કોઈ એ રોમ કોમ ઠીવાળો હતો ફોટામાં મળે પણ અત્યારે કીધી આપણો કોમ ઠીવાળો અત્યારે કે રોડે કે મળે નહીં. અત્યારે આ જમાનાની અંદર રોમ જોવા હોય તો આ રૂપે મળે. આ બેઠા ને આ રોમ રૂપે છે મારા વાલા. હા અત્યારે હું ખબર હે અત્યારે વહોરી હે નહીં કે કોમ ઠી રવા દીધી હે વગર કોમ ઠીએ ફીરે પણ આ આપણી પાસે બિરાજમાન હે ને આ સાહેબ આ રોમ રૂપે જ છે. કોમ ખબર પડી એને જેને ગુરુ મહારાજ સાહેબ ઉપદેશ આલો કે તન મંદિર છે દેવનું એમાં વસે સોહાંગ રામ અસલ તીર્થ ખુદમાં અસલ યાત્રા ધામ. તન એટલે શરીર આ ઘટો ઘટની અંદર આ બિરાજમાન હે સાહેબ. આ મહાપુરુષો હે આ પરમાત્માનું રૂપ હે અને ખરેખર આ ગીતાની અંદર પણ કહો કે હું યુગે યુગે પ્રગટ થઈશ. યુગે યુગે કયા રૂપે? તો આ એક સંત રૂપે આવી અને ભૂલેલો ને આ મહાપુરુષો નારાયણપુરી મહારાજ તુફાનપુરી મહારાજ આ મહાપુરુષો આવી ગુરુ રૂપે આવી ને સાહેબ અત્યારે શું કરે ભૂલેલા જીવોને શું કરે સાહેબ રસ્તો બતાવે, બરાબર કે અને રસ્તો બતાવે સાહેબ અને હાસો માર્ગ બતાવે. આવા મહાપુરુષોને આપણે એક નહીં પણ લાખો વાર કરોડો વાર વંદન કરીએ. હે ખરેખર આપણો કહેવાળો હીખ નહીં હાલતો, બરાબર કે આપણો કહેવાળા હે ને એ હીખ નહીં હાલતો. અને આવા મહાપુરુષો એમ કે ભાઈ આ થાર ખાવાનું નહીં આ થાર પીવાનું નહીં. આપણો હાસો ધર્મ શું હે? આપણો હાસો ધર્મ હે ને સત્ય સનાતન ધર્મ હે. આપણે સત્ય સનાતન ધર્મની અંદર સાહેબ હે આપણે સનાતન ધર્મની અંદર સાહેબ આવા મહાપુરુષો હે એ સનાતન ધર્મ કોને કહેવાય? સત્ય એ જ સનાતન ધર્મ હે. સનાતન કોઈ પંથ નહીં પાછો હોય. સનાતન કોઈ પંથ नहीं, सत्य है ये सनातन है, बराबर ने ये सत्य सनातन है. आ बधा घटो घट के अंदर विराजमान है. ये सत्य है, ये सदगुरु है, बराबर के अरे महाराज एक भजन का परमेश्वर से गुरु बड़ा, बराबर परमेश्वर થી કોણ મોટું? ગુરુ મહારાજ મોટો. એક વિચાર કરો રોમ ને ગુરુ હતા, મહારાજ રોમ ને ગુરુ હતા ને, બાબા રામદેવ પીર ને પણ ગુરુ હતા, બરાબર બાબા રામદેવ પીર ને ગુરુ હતા, કૃષ્ણ ને પણ ગુરુ હતા. તો ભોને તો ગુરુ કરવાની જરૂર પડી હે બરાબર પણ એક ગુરુ વડે એમ પદવી ભગવાનની મળી મારા વાલો. એમ આપણો આવા ગુરુ મહારાજ મળે તો આપણોને પણ પદવી એ મળે અને મળે સાહેબ, બરાબર કે પણ ગુરુ મહારાજ મળે તો એ પદવી મળે નહીં કે એ પદવી મળવા વાળી નહીં. એટલે કહું પરમેશ્વર છે ગુરુ બડા.
परमेश्वर थी पण कौन है गुरु महाराज बड़ो है એટલે આપણે સદગુરુ મહારાજ કી જય આપણે સદગુરુ મહારાજ ની જય બોલીએ ને એનામાં સાહેબ હે ને બધા પગોનાઈ ગયા એક જય બોલો ને તો ચાલી જાય બરાબર કે આખા ભારતની જય બોલવી હોય આખા ભારતની તો ભારત માતા કી જય બોલીએ આખું ભારત આવી જાય કે નહીં આવી જાય ને તો આપણે સદગુરુ મહારાજ કી જય બોલીએ તો સાહેબ આખું આવી જાય કોઈ બાકી રહે નહીં બધું આવી જાય ઓણામાં કોઈ સંપ્રદાય નહીં ઓણામાં કોઈ ઊંચ નહીં ઓણામાં કોઈ નીચ નહીં આ બધાની અંદર આપણે આ ઘટો ઘટમાં બિરાજમાન છે ઓણામાં આપણે ગુરુ મહારાજ જણાવે અને ઓણો જાણી અને બધાનો આપણે આનંદ કરવાનો છે મારા વાળા એટલું કે હારો વિચાર રાખો જિંદગીની અંદર સાહેબ કોઈ ખરાબ નહીં કરતા જિંદગીની અંદર કોઈ ભલે હારું કરજો હારાનું ફળ હારું આવે અને ખરાબનું खराब आवे એટલે કે પ્રીત કી જે સંત કી ક્યાં નુગરે છે પ્રીત નુગરો લઈ જાય નરકમાં સંત મિલાવે રામ આવા રોમને મળાવે એવાનો સંગ કરજો આવા મહાપુરુષોનો સંગ કરજો સંતોનો સંગ કરજો અને મારા વાલા આજ થઈને રહેજો જેટલું જાણવું એટલું જાણજો પણ નોંધ કા થાજો મોટા થાતા નહીં જીમ જણાય ને જીમ આપણે બોર હે બોર એની બોરો આવે ને એટલે નમે મારા વાલો હું કરે નમે એક ઝાડ હરખું મારા વાલો એક ફળ આવણા હું નમી જતું હોય તો આપણી અંદર જ્ઞાન થાય આપણો સમજણ થાય તો આપણે નમી જઈએ કે શું કરીએ આપણે શીતળ બનીએ આપણે આનંદિત બનીએ આપણે પ્રેમળ બનીએ આપણે કોઈ દિવસ કોઈના ઉપર અભિમાન ન કરીએ હે માર સંપ્રદાય હોય કે માર ગુરુ હોય કે ગુરુ મહારાજ વિશ્વમાં એક જ સાહેબ ગુરુ મહારાજ को આ બધા બેઠા આ બધા હું ભલે આ હું શરીર ધારણ કરી લાવા હે પણ આપ ધારણ કરી લાવા હે આ બધા શરીરોની અંદર એક જ ગુરુ મહારાજ છે કો વધારે નહીં એટલે મારા વાલાઓ લાખો વાર વંદન જેટલું જાણવું એટલું જાણજો પણ જિંદગીમાં હારો વિચાર રાખજો એક જિંદગીમાં હારો વિચાર રાખજો પરિવારની અંદર મોન કો છોકરો હોય તીઓન સાહેબ સમજણ આલજો બરાબર અને જેટલું જ્ઞાન આપવો એટલો આપણો પરિવાર સારો બને અને દારૂ મટણ થી દૂર રાખજો દારૂ મટણ આપણા ધર્મ માટે સનાતન ધર્મની અંદર દારૂ મટણ આપણા ધર્મની અંદર હેસ નહીં એકું બરાબર કે અને આ ખરેખર જે ઘેરની અંદર દારૂ મટણ હોય એ સાહેબ પૂછોય રાવણાની જરૂર પડે એ દેવળાહાર જવાની જરૂર પડે પણ સાહેબ જે ઘરની અંદર જે ઘરમાં દારૂ અને મટણ 30 વર્ષ હોય સાહેબ કે દેવળાહાર જવાની જરૂર કેમ કે જહાં ગંદકી જહાં મોદકી બરાબર કે જે ધર્મની જે ઘેરની અંદર ખરાબ જો આવરણો આવતા હોય ખરાબ જે આ વસ્તુઓ ઘેરમાં આવતી હોય તો એ બધું આ બધા શું થાય અસુરી શક્તિનો પ્રવેશ થાય વેહ કે થાય મિહોણે થાય તો કૂતરો મારી ખોદરામાં દૂર ઘેરમાં વેહ થાય કે નહીં થાય એ પૂલકણોની આપણી કે એક વિચાર કરો આપણો કર્મ નડે કોઈ ખાતું નહીં એક આપણો જ નડે આપણે ખરાબ હસીને કર્મો કરેલા રડીને ભોગવવા પડશે આપણે જેવો કર્મ કરીએ એવું આપણો લાગુ પડે કોઈ આપણો કોઈ કરતું નહીં બરાબર કે આપણે સાહેબ આપણા જીવન માટે સાહેબ માત્ર સારા કર્મ કરજો માત્ર સારો વિચાર રાખજો આપણા પરિવારની અંદર સાહેબ આપણા પરિવારની અંદર જીમ બને જીમ સાહેબ ખરાબ કર્મ ના કરવા દેતા બરાબર ને સાહેબ માત્ર હારાનો સંગ કરજો સાહેબ અને કરો તો આ વિશ્વમાં હારો તો સંત સિવાય કોઈ હારો નહીં એકો મારા વાલા સંત થમન બસાવ હે એકો સંત સ્ટાર હે એકો નીકળ બીજો તો હે ને કીર્તિ ખરેખર સંત ની એ કોઈ દિવસ તારે ને એ ઘોડેડાનો ધંધો કરે પણ કોઈ દિવસ તારે નહીં એટલે ખાસ કરી વિનંતી આ મોકો મળ્યો હે આ મોકો માત્ર હે ને ખરેખર ભગવાનને ભજવા માટે હે ભગવાનને મળવા માટે હે આ તાણું સફળ થાય આવા મહાપુરુષો નારણપુરીને અને આ તુફાનપુરીને હું વંદન કરું કે ખરેખર આવા સંતો ગામડે ફરે જેમ ફરી અને ખરેખર આ તો દીવો લાગતો હોય ને એ લગારે સાહેબ દીવો લાગેલો હોય ને બીજા દીવાન લગારે એમ આ મહાપુરુષો શું કરે ખબર છે ગામડે જાય અને ખરેખર આવા સંતો તૈયાર કરી અને હાસો માર્ગ બતાવે હાસો ધર્મ બતાવે અને ખરેખર હાસુ જીવવાનો રસ્તો બતાવે એટલે આ મહાપુરુષોને વંદન સંતોને વંદન આટલું બોલી મારી વાણીને વિરામ આપો. બોલો સતગુરુ